વાગરામાં જ્યુબિલેટ કંપનીમાં થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો તો 10 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા। વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં ભેદ ઉકેલાયો તો લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમયે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલ કંપનીઓને રહેણાંક કોલોની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે ફરે છે। સદંતર બાતમી મુજબ મહાલી સ્કૂલની પાછળ રોડ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી નંબર GJ16CH4838 મળી આવેલ છે। જે ગાડીમાં 4 ઇસમો તથા આશરે 3 કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવેલ છે। જે પાવડર બાબતે સદંતર ઇસમો પાસે પાવડરના આધાર પુરાવા કે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં। ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીશ વસાવા અને વિશાલ વસાવાઓએ જણાવેલ કે આજથી આશરે 1.5 મહિના પહેલા વાગરા તાલુકાના વિલાયત JDCમાં આવેલ જ્યુબિલેટ કંપનીમાંથી બંને તથા સમીર રાઠોડ તથા અજય દાડાઓને સાથે મળી કેલાસ્ટીટ પાવડર ચોરી કરેલ છે। જે પૈકી આ 3 કિલો પાવડર અને એમાં વેચાણ માટે નીકળેલા અને બીજા આશરે 4 કિલો જેટલો કેમિકલ પાવડર અંકલેશ્વર ખાતે વેચાણ આપેલ હોવાની કબૂલાત કરી હતી। જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ મામલે મુદ્દામાલ સાથે અન્ય 3 ઇસમોને પકડી પાડી આમ બંને જગ્યા ઉપર સદંતર ઇસમોના કબજામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ 11,84,000 ગણવામાં આવ્યા છે। બાદમાં BNSS અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીઓની આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસને સોંપવામાં આવેલ છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।